કેમ છો? સ્વાગત છે આપણા નવા વિડીયોમાં। તો આજે હું રોડ પર રનિંગ કરવા આવ્યો છું, કેમ કે ગ્રાઉન્ડ પર રનિંગ કરીને પ્રેક્ટિસ વધી ગઈ છે, તો થોડી હાર્ડ પ્રેક્ટિસ કરવી જરૂરી છે। તો આજે રોડ પ્રેક્ટિસ કરીશું। તો હવે આ બ્રિજ છે એ ચડવાનો છે, તો ચાલુ કરું છું। તો દોસ્તો ફાઇનલી રનિંગ પૂરું થઈ ગયું છે અને આજે ટોટલ 4.24 કિલોમીટર દોડ્યું છે અને 800 જેટલું રહેવા દીધું છે। એ પણ 24 મિનિટમાં પૂરું કર્યું છે, એટલે સારું કહેવાય। અને થોડું દુખાવો ચાલુ થઈ ગયો એટલે પછી રહેવા દીધું 5 કિલોમીટર, નહીં તો પૂરું થઈ જાત। પણ જતી વખતે ઠંડી બહુ હતી અને ઠંડી લાગતી હતી। હવે રનિંગ કરીને આવ્યો એટલે સ્વેટર પણ કાઢી દીધું છે, એટલે આ છે રનિંગનો પાવર। એટલે રનિંગ કરતા હોય તો ભાઈ ઠંડી બંડી બધું ઓટોમેટિક ઉડી જશે। તો સવારે વહેલા ઉઠીને રનિંગ કરવા જાઓ। હું 4 વાગે રનિંગ કરવા આવ્યો હતો, તો હવે જાઉં છું હું ઘરે। તો દોસ્તો ફાઇનલી હું નીકળી ગયો છું લાઇબ્રેરી જવા, અને હું 10 થી 12 કલાક કેવી રીતે વાંચું છું તો વ્લોગમાં બન્યા રહેજો, તો તમને ખબર પડી જશે કે હું 10 થી 12 કલાક કેવી રીતે વાંચું છું। તો હવે હું જઉં છું લાઇબ્રેરી। તો દોસ્તો બપોરના હવે 2 વાગ્યા છે અને હવે હું જઉં છું ઘરે જમવા। તો 2 થી 3 હું ઘરે જમી અને પછી પાછો લાઇબ્રેરી આવવાનું છું। સાંજના 4 વાગે છે અને હવે હું જઉં છું લાઇબ્રેરી, કેમ કે બપોરે હું લાઈવ થયો હતો એટલા માટે। તો હવે લાઇબ્રેરી જઈને 4 થી 8 કે 9 રીડિંગ કરીશ। તો દોસ્તો રાતના હવે 8 વાગ્યા છે અને હવે હું જઉં છું ઘરે। તો દોસ્તો હવે હું ફ્રેશ થઈ અને જમી અને બેસી ગયો છું મારા સ્ટડી ટેબલ ઉપર, અને લાઇબ્રેરીથી 8 વાગે જેવું હું નીકળી ગયો હતો, તો ઘરે આવી 8:30 અને પછી જમી અને અત્યારે હું બેઠો છું સ્ટડી કરવા, બરાબર। તો મેં કેટલું પૂરું કર્યું છે તમને બતાવું। આજે કેટલું વાંચ્યું, તો કરંટ અફેર વાંચ્યું, બરાબર, અને રિઝનિંગના ચેપ્ટર પૂરા કરાવવાના હતા। કેલેન્ડર પૂરું કર્યું છે અને ઘડિયાળ, આ 2 ચેપ્ટર પૂરા કર્યા છે, અને એ કેવી રીતના પૂરા કરે છે એ તમને બતાવું। અને આજે ઓલમોસ્ટ મારે 8 કે 9 કલાક જેટલું રીડિંગ થયું છે, કેમ કે બપોરે થોડું લાઈવ થયું હતું એના કારણે પછી થોડું લેટ થયું છે, પણ ઓલમોસ્ટ મારે 10 કલાક જેટલું થઈ જાય છે, બરાબર। સવારે 8 વાગે ગયો હતો, તો 8 થી 1 એ 5 કલાક, અને ઘરે આવ્યો પછી 2 વાગે જેવું, 2 થી 3 અને 3 થી 4 જેટલું લાઈવ રહ્યું હતું, 3 થી 4, બરાબર। એટલે પછી 4 વાગે ગયો તો 4 થી 8 મેં વાંચ્યું, 4, 5, 6, 7, 8, 4 કલાકે, 5 ને 4 9 કલાક જેવું ઓલમોસ્ટ થયું છે, અને અત્યારે બેઠો છું। 1 કલાક જેવું અત્યારે ખેંચી લેશે એટલે 10 કલાક જેવું થઈ જશે, બરાબર। મારું ડેલી આવી રીતનું શેડ્યુલ હોય છે, અને રોજના 3 કલાક હોય છે એ હું વાંચતો હોઉં છું। એક સબ્જેક્ટ 3 કલાક વાંચું, બીજો સબ્જેક્ટ 2 કલાક વાંચું, એ રીતના સવારના 5 કલાક પૂરા કરું, અને પછી સાંજે પાછું 2 કલાક કોઈ બીજો સબ્જેક્ટ વાંચું। એવી રીતના 3 સબ્જેક્ટ પૂરા કરું છું અને પછી રિવિઝન કરું છું, બરાબર। બાકી જો સબ્જેક્ટમાં થોડું ટોપિક લાંબુ હોય તો એને લાંબુ ખેંચવામાં ટ્રાય કરું છું, પણ અત્યારે મેં કેટલું કર્યું એ બતાવું તમને। તો આ રિઝનિંગની બુક છે મારી જોડે, બરાબર। તો રિઝનિંગમાં ચેપ્ટર પહેલું પૂરું કર્યું છે, રોમન અંક, દિશા, ક્રમ,
શ્રેણી પૂરું કર્યું, મૂળાક્ષરો, સંકેત, વિસંકેત, પ્રમાણની તુલના, આ જેટલા ટીક કરે છે બધા કરી દીધા. લોહીના સંબંધો, શ્રેણી, બેઠક વ્યવસ્થા, પછી ઘડિયાળ, બરાબર. લોહીના સંબંધો, ઘડિયાળ, શ્રેણી, પછી સમાનતા અને કેલેન્ડર. તો પહેલાં હું તમને બતાવી દઉં કે ઘડિયાળમાં કેટલું કર્યું છે, 209 પેજ, બરાબર. તો આ છે ઘડિયાળ. ઘડિયાળમાં બહુ મસ્ત રીતે સમજાયેલું છે આ બુકમાં. તો તમે પણ ઘડિયાળ છે એ ખાસ કરી દેજો. એના ક્વેશ્ચનો પૂછાતા હોય છે. હમણાં એએમસીની એક્ઝામ ગઈ એમાં પણ પૂછાયા હતા. તો આ પાર્ટ બી, ટાઈપ બીના, ટાઈપ સીના વોટર ઇમેજ, પછી અરીસા મિરર ઇમેજ, બરાબર, અને વોટર ઇમેજ પૂછાતા હોય છે ક્યારેક ક્યારેક. અને ખૂણાઓ ખાસ પૂછાતા હોય તો એનું સૂત્ર બધાને આવડતું છે. તો આ સૂત્ર યાદ રાખવાનું, 30h - 11/2m, બરાબર. આટલું સૂત્ર નાખો એટલે આવી જાય જવાબ. બાકી આ સેલ્ફ પ્રેક્ટિસના હતા એ બધા પૂરા કરી દીધા. એટલે આ બધા એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયા છે. એટલે આજે આટલું કર્યું. પછી બીજું છે એ કેલેન્ડર. તો કેલેન્ડર છે એ જોવાનું છે. કેલેન્ડર છે 278 પેજ ઉપર છે. તો 278માંથી પછી મેં કેટલું, આ છે કેલેન્ડર. કેલેન્ડરમાં ઓલમોસ્ટ મારે બધા એક્સરસાઇઝ થઈ ગઈ. એક્સરસાઇઝ એ કરી, બરાબર. એક્સરસાઇઝ એમાં કંઈક 6 જેટલા દાખલા છે તો એ પૂરા કર્યા. લીપ વર્ષ છે કે નહીં. પછી બીમાં પણ આ બહુ ઓછા છે તો એ પૂરા કરી દીધા. સી પણ પૂરું કરી દીધું અને આખું ઓલમોસ્ટ ચેપ્ટર પૂરું કરી દીધું, કેમ કે વધારે છે નહીં આમાં. એટલે છેલ્લો જે ટાઈપ છે એ ખાસ આઈએમપી છે તો એ કરી દીધું. અને પછી આ સેલ્ફ પ્રેક્ટિસ છે એ બાકી છે, એ કાલે કરી દઈશ, કેમ કે એ થોડા લેન્ધી હતું, થોડું લાંબુ હતું એમ, એટલે પછી બાકી રહેવા દીધું. એ 34 જેટલા કરવાના છે એ પૂરા કરી દઈશ કાલે. તો કાલનો ટાઈમ એના માટે રાખ્યો છે તો એ પૂરું કરી દઈશ. અને આજનું ઓલમોસ્ટ મારે જે કામ હતું એ બધું પૂરું થઈ ગયું છે વાંચવાનું. તો હવે જોવું શું કરવું છે. બાકી કરંટ અફેર તો આપણે ચાલુ જ છે. કરંટ અફેર ત્યાં જઈને તો આ રીતનું મારું ડેલીનું પ્લાનિંગ હોય છે, બરાબર, વાંચવાનું. અને મેથ્સ તો આપણે સાથે સાથે કરીએ જ છે. મેથ્સમાં કેટલો પોક્યો છું હું તમને બતાવી દઉં કે મેથ્સના કેટલા ચેપ્ટર કર્યા છે મેં અત્યાર સુધીમાં, બરાબર. આ બેઝિક છે એ બધું ઓલમોસ્ટ 12 પૂરા થઈ ગયા છે બેઝિકમાં. પછી સાદુરૂપ પૂરું છે, સંજ્ઞા, કાયમ, સરેરાશ, મધ્યક, મધ્ય, લસા, ગુસા, ગુણોત્તર, પ્રમાણ પૂરું થઈ ગયું છે. પછી ભાગીદારી પૂરું થઈ ગયું છે. ઉંમર સંબંધિત બાકી છે. 3નો નિયમ, સમય, કામ, વેચાણું પૂરું, નળ ટાંકી, ટકાવારી, નફોખોટ પૂરું, માહિતીનું અર્થઘટન બાકી છે, એટલે ડીઆઈ બાકી છે, બરાબર. ડેટા ઇન્ટરપ્રિટેશન્સ, બરાબર. સાદું વ્યાજ બાકી છે. સાદું વ્યાજ થઈ ગયું છે. ચક્રવૃદ્ધિ વ્યાજ થઈ ગયું. સમય અને અંતર કાલે પૂરું કરવાનું છે તો કાલે પૂરું કરી દઈશ. 10 બાકી છે. હોડી બાકી છે. પછી ગણ પરિચય બાકી છે. મિશ્રણ બાકી છે. ક્રમશઃ, સંભાવના, સમતા અને ગુણોત્તર શ્રેણી આટલું બાકી છે, બરાબર. એ પૂરું કરી દઈશ પછી. પણ અત્યારે જેટલા બધા થયા છે એ ઓલમોસ્ટ થઈ ગયા છે એટલે વાંધો આવ્યો નથી. એસીની આ બુક છે આની બુકનું થોડું દેખાડવાની બાકી છે તમને. પછી મારી જોડે જેટલી બધી બુકો છે એ બધુંનું રિવ્યૂ લાવીશ. અને પછી મારી જોડે કેટલી બુકો છે એ વાંચવા માટે એ બધી હું તમને બતાવીશ અને પછી તમને ખ્યાલ આવશે, બરાબર. આઈ હોપ છો તમે સમજી ગયા છો કે હું કેવી રીતે તૈયારી કરું છું. અને કંઈ બી તમારી ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો અને એનો આન્સર હું બહુ સારી રીતે અને આપું જ છું બધાને, લાઈવમાં પણ અને કોમેન્ટમાં પણ. બધી રીતના ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો છો તો બી પણ આપું જ છું રિપ્લાય, બરાબર. તો ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરતો ત્યાં પણ ફોલો કરી શકો છો મને અને એનો રિપ્લાય આપતો રહીશ, બરાબર. તો આજે રનિંગ બહુ નોર્મલ જ રનિંગ કર્યું હતું, બહુ સ્પીડમાં પણ નહોતું કર્યું એટલે વાંધો આવ્યો નહોતો. પગમાં થોડું દુખાતું હતું એટલે પછી રહેવા દીધું. 4 કિલોમીટર જેટલું રનિંગ કર્યું. તો હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો, તો હવે હું સૂઈ જાઉં, બરાબર. અને તમે બધા મહેનત કરતા રહ્યો અને આ રીતે પાસ થતા રહ્યો. અને એક વસ્તુ હું બતાડવાનું રહી ગયું તમને કે આ રહ્યું પત્રલેખન. પત્રલેખન મેં લખ્યું છે બહુ સરળ રીતે અને આવી રીતના પત્રલેખનની પેટર્ન છે. પછી આ છે અહેવાલ લેખન. અહેવાલ લેખન છે એ 3 મેળા વિશે લખેલું છે તો એના વિશે પણ લખેલું અહીંયા પડ્યું છે મારી જોડે આખો આટલો. તો આ રીતની પ્રેક્ટિસ કરું છું અત્યારે, વાંધો આવે એવું નથી. તો સિલેબસ થઈ ગયો હોય તો બને ત્યાં સુધી રિવિઝન કરવાનું અને રિવિઝન કરો એટલું સારું, કેમ કે જેટલો સિલેબસ પૂરો કરશો અને કંઈ યાદ ના રહે તો લોચા પડશે. એટલે બને ત્યાં સુધી જેટલું રિવિઝન કરશો એટલું સારું રહેશે, બરાબર. તો આજ માટે આટલું જ રાખીએ, બરાબર. અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે 1000 પૂરા કરવાના છે આ વીકમાં, તો ફટાફટ હેલ્પ કરતા રહેજો બધા અને સપોર્ટ કરતા રહેજો. અને બીજું કે કરંટ અફેર છે મારે પીડીએફ મૂકવાની છે ટેલિગ્રામમાં. ટેલિગ્રામ ના જોઈન કરી તો જોઈન કરી લેજો. અને લાઈવ આપણે આવતા રહીશું હમણાં થોડા 1-2 દિવસમાં. પછી લાઈવ કદાચ જો ટાઈમ નહીં મળે તો પછી લાઈવ બંધ કરી દઈશું. તમને શું યોગ્ય લાગે છે, લાઈવ ચાલુ રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ
થોડું કોમેન્ટ કરતા રહેજો એટલે આપણને ખ્યાલ આવે, બરાબર. તો કરંટ અફેરની PDF છે એ મૂકવાની છે, મૂકી દઈશ. અને કાલે નેક્સ્ટ વિડીયો છે એ મારી જોડે કઈ કઈ બુકો છે એના રિલેટેડ વિડીયો બનાવવાનો છે, તો એ બનાવી છે એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતની તૈયારી કરવી અને કઈ કઈ બુક યુઝફુલ છે. જો તમારી જોડે હોય તો વાંધો નથી, પણ જો તમારી ના હોય તો તમે લઈ શકો છો. બાકી ખોટો ખર્ચો કરવાની જરૂર નથી. બને ત્યાં સુધી જેટલી બુક છે એનાથી વાંધો આવશે ને એટલાથી કોન્સ્ટેબલની જે તૈયારી છે એ ઓલમોસ્ટ થઈ જશે, બરાબર. તો બને ત્યાં સુધી બીજો કોઈ ખર્ચો કરવાની જરૂર નથી કે મારી જોડે જે બુક છે એ જ તમે લાવો. કેમ કે આ મેં જ્યારે GPSCની તૈયારી ચાલુ કરી હતી ત્યારે મારી જોડે આ બુકો હતી, એટલે એમાં ઓલમોસ્ટ સિલેબસ કવર થઈ જાય છે. એ રીતનું જ સિલેબસ બધું છે, કેમ કે GPSCનો સિલેબસ કોપી પેસ્ટ કરેલો છે પોલીસ કોન્સ્ટેબલ અને PSI, એટલે બને ત્યાં સુધી તમારી જોડે હોય એ એનાથી વાંચજો, બરાબર. તો કાલે નેક્સ્ટ વિડીયો આવશે બીજો, એ ખાસ જોજો, એ તમને યુઝફુલ થશે. અને આજ માટે આટલે રાખીએ, મળીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.